હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે હું તમારી સાથે શેર કરીશ સુરતી થેપલાની રેસીપી. થેપલા માટે મેં 2 કપ જેટલી મેથીની ભાજી લીધેલી છે, 8 થી 10 લીલા મરચાં લીધેલા છે અને લસણ લીધેલું છે અને મોટો આદુનો ટુકડો લીધેલો છે. તો ચાલો હવે આપણે થેપલાની તૈયારી કરીએ. હવે આપણે આદુ, મરચાં અને લસણને આમાં સારી રીતે ક્રશ કરી લઈશું. આમાં આપણે આદુ, મરચાં, લસણને મિક્સચરમાં નથી પીસવાના, કેમ કે એની એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની. એટલા માટે એને આપણે અધકચરા જ રાખવાના છે. એટલા માટે આપણે આમાં ક્રશ કરી લઈશું. તમે આ રીતે એકવાર મેથીના થેપલા જરૂરથી ટ્રાય કરજો અને તમને કેવા લાગ્યા મને જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ. હવે આપણે આદુ, મરચાં, લસણની સરસ પેસ્ટ બની ગઈ છે. એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની, અધકચરું રાખવાનું છે આપણે. એટલા માટે આપણે ક્રશ કરીને લીધેલું છે. તમે થેપલા કઈ રીતે બનાવો છો એ પણ મને જરૂરથી જણાવજો. હું તમારી રેસીપી પણ ટ્રાય કરીશ. તમે જોઈ શકો છો આપણી પેસ્ટ એકદમ સરસ રેડી થઈ ગઈ છે આદુ, મરચાં, લસણની. હવે મેથીની ભાજી માટે આપણે અહીંયા નાની એવી કઢાઈ લીધેલી છે. આપણે મેથીની ભાજી ધોઈ અને સમારીને એમ જ નથી નાખી દેવાની. પહેલાં એને 2 થી 3 મિનિટ માટે આપણે તેલમાં સાતળી લેવાની છે. એટલે મેથીની ભાજી બિલકુલ જ કડવી નહીં લાગે અને બાળકોને પણ ભાવશે. તો આપણે પહેલાં એમાં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ મૂકી દઈશું. વધારે તેલ નથી લેવાનું, ફક્ત આપણે થોડું એવું તેલ લેવાનું છે. હવે આપણે એમાં 1 ટેબલ સ્પૂન જેટલું તેલ મૂકી દીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે મેથીની ભાજીને એમાં સાતળી લેવાની છે. એમાં આપણે કંઈ પણ નાખવાનું નથી. મેથીની ભાજીમાં હું કંઈ ઉમેરવાનું નથી, ફક્ત એને તેલમાં સાતળી લેવાની છે 2 થી 3 મિનિટ માટે. એનાથી તમારા થેપલા એકદમ સોફ્ટ બનશે અને મેથીની ભાજીની કડવાશ પણ બિલકુલ જ નહીં આવે એમાં. આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં મેથીની ભાજી ધોઈને લીધેલી છે એ આમાં નાખી દઈશું. આપણે મેથીની ભાજી આમાં નાખી દઈએ છીએ. આમાં આપણે કોઈ મસાલો ઉમેરવાનો નથી, ફક્ત તેલમાં એમ જ સાતળી લેવાની છે મેથીની ભાજીને. અને ગેસની ફ્લેમને એકદમ સ્લો રાખી દેવાની છે. સ્લો ફ્લેમ પર જ એને 2 થી 3 મિનિટ માટે આપણે સાતળવા દઈશું. ભાજી એકદમ સોફ્ટ થઈ જાય એટલે આપણે એને સાતળી લેવાની છે.
હવે આપણે ભાજી એકદમ સોફ્ટ થઈ ગઈ છે. તો હવે આપણે ભાજીનો ગેસ બંધ કરી દઈશું. બસ એને આટલી સોફ્ટ કરવાની છે. આટલી સોફ્ટ થઈ જાય એટલે હવે એને આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. અને હવે એને આપણે 5-10 મિનિટ માટે 5 થી 10 મિનિટ માટે આપણે એને ઠંડી થવા દઈશું. પછી આપણે થેપલા માટેનો લોટ બાંધીશું. હવે આપણે થેપલા માટે લોટ લઈ લીધેલો છે. હવે આપણે એમાં જે મેથીની ભાજી સાંતળીને રાખેલી છે બધાની પહેલાં એ ઉમેરી દઈશું. ભાજીને આપણે આમાં ઉમેરી દીધી છે. આપણે ભાજી સાંતળી એમાં તેલ નાખેલું હતું એટલે આપણે થેપલામાં બિલકુલ જ મણ નાખવાની જરૂર નથી. અને મણ નાખ્યા વગર બનાવશો તો પણ તમારા થેપલા એકદમ સોફ્ટ બનશે. હવે જે આપણે આમાં આદુ મરચાં લસણની ક્રશ કરીને રાખેલા છે એ લઈ લઈશું. હવે આપણે એમાં મીઠું અને હળદર નાખીશું. આમાં આપણે લાલ મરચું બિલકુલ જ નથી નાખવાનું કેમ કે આપણે સુરતી થેપલા બનાવીએ છીએ તો સુરતી થેપલામાં લાલ મરચુંનો પાવડર બિલકુલ હોતો નથી. 1 ચમચી આપણે હળદર પાવડર નાખેલો છે. હવે 2 ચમચી આપણે એમાં મીઠું નાખી દઈશું. હવે આપણે એને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈશું. બધી વસ્તુને સારી રીતે લોટમાં મિક્સ કરી લેવાની છે અને આપણે લોટ બાંધી લેવાનો છે. અને તમે થેપલા કઈ રીતે બનાવો છો એ પણ મને જરૂરથી જણાવજો. અને મારો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ પણ મને લાઈક અને કોમેન્ટ કરીને કહેજો ફ્રેન્ડ્સ. અને તમે જો આ ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણો લોટ બંધાઈ ગયો છે. આપણો લોટ એકદમ રેડી છે. હવે આપણે લોટને તેલ નાખી અને મસળી લઈશું અને 30 મિનિટ માટે એમ જ ઢાંકીને રહેવા દઈશું. 30 મિનિટ પછી આપણે થેપલા બનાવવાના સ્ટાર્ટ કરીશું. અત્યારે આપણે એને 30 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. હવે આપણે લોટને ઢાંકી દઈશું અને 30 મિનિટ પછી આપણે થેપલા સ્ટાર્ટ કરીશું. હવે આપણો લોટ એકદમ સરસ સેટ થઈ ગયો છે. તો હવે આપણે લોટને સારી રીતે તેલ નાખી અને મસળી લીધો છે. મેં 1 ટેબલસ્પૂન તેલ લઈ અને લોટ મસળી લીધો છે. તો હવે આપણે થેપલા બનાવવાનું ચાલુ કરીશું ફ્રેન્ડ્સ. અને આ થેપલા તમને સવારમાં નાસ્તામાં પણ બનાવી શકો છો. થેપલા તમને દહીં સાથે, ચા સાથે કે પછી બટેટાની સૂકી ભાજી સાથે સરસ લાગશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે અહીંયા થેપલા માટે લોઢી ગરમ મૂકી દીધી છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને ચાલુ કરી દીધી છે. થેપલા આપણે જેટલી રોટલી જાડી કરીએ એટલી જ જાડા કરવાના છે. બહુ વધારે જાડા નથી કરવાના. હવે આપણો થેપલું વણાઈને તૈયાર થઈ ગયું છે અને આપણે રોટલી જેટલા થીક રાખવાના છે, વધારે થીક નથી રાખવાના.
ને બાળકો આમ પણ શિયાળામાં લીલી મેથીનું શાક ખાવાની ના પાડે છે, તો આ રીતે એને થેપલા બનાવીને આપણે બાળકોને પણ લીલી મેથી ખવડાવી શકીએ છીએ. એકદમ હળવા હાથે જ આપણે થેપલા વણવાના છે. તમારે પ્રવાસમાં, પિકનિકમાં ક્યાંય જવાનું હોય ટૂર પર, તો તમે આ થેપલા લઈ જઈ શકો છો. 4 થી 5 દિવસ સુધી સારા રહે છે. એટલે તમે 4 થી 5 દિવસ સુધી ક્યાંય બહાર ફરવા જવામાં હોય તો તમે એને ખાઈ શકો છો. થોડું તેલ નાખી અને બંને બાજુથી શેકી લેવાનું છે આપણે થેપલાને. થેપલા એકદમ સરસ રેડી છે. ગરમા ગરમ થેપલા દહીં સાથે પણ સરસ લાગે છે અને ચા સાથે પણ સરસ લાગે છે. જો તમે નાસ્તામાં ચા સાથે પણ બનાવો તો તમને ખૂબ સરસ લાગશે. અને તમે થેપલા કઈ રીતે બનાવો છો એ પણ મને જરૂરથી જણાવજો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થેપલાને શેકી લઈશું બંને બાજુથી. એને એકદમ હળવા હાથે દબાવવાનું છે, બહુ વધારે પ્રેસ નથી કરવાનો આપણે તવેથાનો. જોઈ શકો છો આપણા થેપલા એકદમ સરસ રેડી છે. તો હવે આપણે એને ગરમા ગરમ દહીં સાથે સર્વ કરીશું. હવે આપણે ગરમા ગરમ થેપલા સર્વ કરીશું દહીં સાથે. મારા બાળકોને દહીં સાથે, ચા સાથે અને સૂકી ભાજી સાથે બધા જ સાથે આ થેપલા ખૂબ જ પસંદ છે. આપણે બીજું થેપલું મૂકી દીધું છે ચડવા માટે.